મેથી બાજરીના વડા બનાવવા માટે અડધી વાટકી જેટલું દહીં લઈ લઈએ, 2 ચમચી તેલ એડ કરી મિક્સ કરી દઈએ અને હવે એની અંદર અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, ચપટી હિંગ, અડધી ચમચી જેટલા અજમાને મસળીને નાખી દઈએ, 2 ચમચી જેટલા સફેદ તેલ, 4 ચમચી ગોળ બધું મિક્સ કરી દઈએ। હવે એની અંદર અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીંબુથી ઇનોવેટ કરી દઈએ, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ। હવે એમાં 1.5 કપ જેટલી મેથી, અડધા કપ જેટલી કોથમીર એડ કરી દઈએ। ત્યારબાદ એમાં 1.5 વાટકી જેટલો બાજરીનો લોટ, 4 મોટી ચમચી રવો અને 4 મોટી ચમચી ભરી ઘઉંનો લોટ નાખી લોટ બાંધી લઈએ। તો પાણી નાખ્યા વગર જ લોટ બાંધીને આવી રીતે લુવા બનાવી લઈએ। એક ભીના કપડામાં આવી રીતે મૂકી ઉપરથી વાટકીથી પ્રેસ કરી વડાનો શેપ આપી દઈએ। એની ઉપર થોડું અમથું પાણી અને તલ સ્પ્રિંકલ કરી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળી લઈએ અને 1 અઠવાડિયા સુધી મેથી બાજરીના વડા